નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, તરુણાવસ્થામાં આપણે બીજા ભાગ તરફ આગળ વધીએ. તો હવે આપણે જોવાના છીએ અવાજમાં બદલાવ, વોઇસ ચેન્જ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? વિદ્યાર્થી મિત્રો, આવું ક્યારે આપણે નોંધ્યું છે ખરા? હા વિદ્યાર્થી મિત્રો, આપણે એવું નોંધેલું છે કે ઘણી વખત આપણા જ ક્લાસમાં ભણતા ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હોય છે કે જેમનો અવાજ આપણા કરતાં અલગ જ હોય છે. એટલે કે એમનો અવાજ ઘણી વખત ખોખરો થઈ જતો હોય છે, ખૂબ જ ઊંચો અવાજ આવતો હોય છે. તો યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે વોઇસ બોક્સ કહેવામાં આવે છે, એટલે કે સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ યૌવનારંભ દરમિયાન જે આપણને દેખાય છે, ઓકે, ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ અમુક જે છોકરાઓ પાતળા હોય છે એમને આ કંઠમણીને સ્વર પેટી કહેવાય છે. એનો વિકાસ વધારે થાય છે, માટે એનો અવાજ વધારે જાડો આપણને સાંભળવા મળતો હોય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. હા વિદ્યાર્થી મિત્રો, તમે જોજો છોકરાઓમાં આપણને આ જે સ્વરપેટી જે છે એ મોટી દેખાશે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, કે જેને કંઠમણી કહે છે, એટલે કે એડમ્સ એમ્પલ. વિદ્યાર્થી મિત્રો, એને ઇંગ્લિશમાં એડમ્સ એપલ કહે છે. ગુજરાતીમાં આપણે એને કહીએ તો કંઠમણી, જે આપણને બહારની તરફ છોકરાઓમાં જે જોવા મળે છે. ગુજરાતી ભાષામાં આપણે કહીએ ઘોટો. ઓકે, તો આ જ કહેવાય છે કંઠમણી. એ સિવાય જોઈએ આપણે કે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. એનો મતલબ એવો થયો કે છોકરીઓમાં જે સ્વરપેટી હોય છે ખૂબ નાની હોય છે. ઓકે, એટલે કે એમનો વિકાસ એટલો બધો થતો નથી છોકરાઓની સરખામણીમાં, અને એ નાની હોય છે એટલે કે માંડ છોકરીઓમાં ક્યાંક ક્યાંક જ આ જે આપણને કંઠમણી દેખાતી હોય છે, બાકી છોકરીઓમાં આપણને કંઠમણી જોવા મળતી નથી. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે. હા, આપણને ખ્યાલ છે છોકરીઓ તેને બોલે ચી 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 ચી, આપણે એવું નથી, પરંતુ છોકરીઓનો અવાજ ખૂબ જ પાતળો અને તીણો હોય છે. ઘણી વખત આપણે પણ કીધું હોય છે કે બંધ થા ને યાર, કેટલો બધો અવાજ કરે છે. જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે, એ ભાઈ શું કરે છે તું, ઓકે, એવો કંઈક અવાજ છોકરાઓનો હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આવું ક્યારે થાય છે? કે જ્યારે બહુ જ બૂમ બરાડા પાડ્યા હોય, જ્યારે ડીજેમાં નાચ્યા હોય, પછી બહુ બૂમ બરાડા પાડ્યા હોય, બહુ જ મોટેથી બોલ્યા હોય, ત્યારે શું થાય છે કે એકાએક આ જે સ્વરપેટીના જે સ્નાયુઓ જે છે અનિયંત્રિત વૃદ્ધિ કરે છે. આપણો જે અવાજ જે છે એ અનિયંત્રિત વૃદ્ધિ કરે છે. માટે વિદ્યાર્થી મિત્રો, એ અવાજ કેવો થઈ જાય છે? ઘોઘરો થઈ જાય છે. ઘણા લોકો બોલી પણ નથી શકતા હોતા. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે. હા, આપણને ખ્યાલ છે કે જ્યારે આપણો અવાજ ઘોઘરો થઈ જાય ત્યારે એ અમુક દિવસો સુધી એવો ને એવો, એટલે કે ઘોઘરો અવાજ રહેતો હોય છે, પછી હતેવો એવો થઈ જતો હોય છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણને એક આકૃતિ આપી છે જેમાં આપણને બતાવ્યું છે કંઠમણી, અને આપણને એક ગળાનો ભાગ પણ બતાવ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ બહારની તરફ ઉપસેલી છે. બહારની તરફ ઉપસેલી જે છે એ છે આપણી આ કંઠમણી. ઓકે, તો આ જો છોકરાઓમાં કંઠમણી જે છે એ બહારની તરફ ઉપસી આવે છે. કેમ? કારણ કે એનો વિકાસ થોડો વધારે થાય છે. ત્યારે છોકરીઓમાં એ કંઠમણીનો વિકાસ એટલો બધો થતો જોવા મળતો નથી છોકરાઓની સરખામણીમાં. માટે માંડ ક્યાંક છોકરીઓમાં આ કંઠમણી બહારની તરફ દેખાતી હોય છે. ત્યાર પછી જોઈએ આપણે, બુજોને કંઈક સારો એવો પ્રશ્ન થયો કે મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે. હવે હું જાણી ચૂક્યો છું કે આવો અવાજ કેમ હોય છે. ઓકે, અને તમે પણ વિદ્યાર્થી મિત્રો જુઓ કે તમારા ક્લાસમાં પણ, તમારા રૂમમાં પણ ઘણા એવા છોકરાઓ હશે કે જેનો અવાજ ખૂબ જ જાડો હશે, ખૂબ જ ભારે હશે.
એનો મતલબ એ થયો કે એમની જે કંઠમણી જે છે એનો વિકાસ પ્રમાણમાં વધારે થયો છે, માટે એમનો અવાજ એ ઘોઘરો હોય છે, જાડો હોય છે, ભારે હોય છે. ત્યાર પછી જોઈએ કે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. ઓકે, ઇન્ક્રીઝ એક્ટિવિટી ઓફ સ્વીટ એન્ડ સબસ્ક્વિસ ગ્લેન્ડ. એના વિશે આપણે થોડી જાણકારી મેળવીએ. કે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે તમારી જે સ્કિન જે હોય છે, તમારી જે ચામડી જે હોય છે એ ઘણી વખત ઓઇલી થઈ જતી હોય છે, તેલી થઈ જતી હોય છે, પરસેવો વધારે લાગતો હોય છે. તો એ પ્રસ્વેદ અને આ તૈલી ગ્રંથિઓના કારણે આવું થતું હોય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફૂલ્લીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. તો સ્વાભાવિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે સ્કિન જે છે એ જો વધારે તૈલી થઈ જાય તો એના પર ખીલ તો થવાના જ, નાની નાની ફૂલ્લીઓ તો થવાની જ છે. તો એવું પણ આપણને જોવા મળે છે, અને એ આ ઉંમરની અંદર આપણને વધારે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આપણે કે પ્રસ્વેદ ગ્રંથિઓ, તૈલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. ઓકે, આ જે સ્ત્રાવ જે હોય છે કે ભાઈ પ્રસ્વેદ ગ્રંથિઓ પ્રસ્વેદનો સ્ત્રાવ કરે, તૈલી ગ્રંથિઓ તેલ પદાર્થ, તેલી જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે, લાળ ગ્રંથિઓ લાળનો સ્ત્રાવ કરે છે. એ કેટલીક પ્રકારની જે એક સ્ત્રાવ વાહિનીઓ હોય છે, વાહિનીઓને આપણે ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો નસ કહીએ, એક પ્રકારની નસ કે જેમાંથી આ તમામ એ પોતાનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ જોઈએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે. આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ વસ્તુ છે, ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે કે નલિકા વિહીન ગ્રંથિઓ એટલે શું? તો નલિકા વિહીન ગ્રંથિઓ એટલે શું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય છે, એ અંતઃસ્ત્રાવ જે હોય છે એમને એ ડાયરેક્ટ લોહીની અંદર, રુધિરની અંદર, રુધિરના પ્રવાહની અંદર એ ભેળવી નાખે છે, મુક્ત કરે છે. માટે તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આગળ માહિતી મેળવીએ કે પ્રજનન અંગોનો વિકાસ. કે આ સમય દરમિયાન વિદ્યાર્થી મિત્રો કે આ સમય દરમિયાન પ્રજનન અંગોનો વિકાસ કેવા પ્રકારે થાય છે એના વિશે થોડી માહિતી મેળવીએ. તો કે અગાઉના પ્રકરણમાં દર્શાવેલી આકૃતિ 9.1 તેમજ 9.2 માં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનન અંગોના અભ્યાસ કરો. આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો, શુક્રપિંડ, શિશ્ન, શુક્રવાહિની, આ તમામ વિશે આપણે જાણકારી મેળવી છે. અંડપિંડ, અંડવાહિની, ત્યારબાદ જે આપણું જે ગર્ભાશય જે હતું એના વિશે આપણે જાણકારી મેળવી છે. યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમય દરમિયાન એટલે કે તમારી જે 11 થી 18 કે 19 વર્ષની ઉંમર હોય છે ત્યારે નર પ્રજનન અંગોની વાત કરીએ તો કે આની અંદર શુક્રપિંડ અને જે શિશ્ન હોય છે એનો સંપૂર્ણ રીતે એ વિકસિત થઈ જતા હોય છે, એટલે કે વિકાસ પામે છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે, એટલે કે આ જ ઉંમરની અંદર શુક્રપિંડમાંથી શુક્રકોષો એ બહાર નીકળવાનું શરૂઆત થઈ જતી હોય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. એટલે કે આપણે બંનેની વાત કરીએ તો છોકરાઓમાં શુક્રપિંડમાંથી શુક્રકોષો એ બહાર નીકળવાનું શરૂઆત થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં અંડપિંડમાંથી અંડકોષ એ બહાર નીકળવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યાર પછી જોઈએ આપણે કે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાની વાત કરી છે. તમે જુઓ, જેમ જેમ તમારી ઉંમર વધતી જશે એમ જેમ તમારા વિચાર જે છે એમાં પણ પરિવર્તન આવશે. ના હું જ કરું એ સાચું, ઓકે, બાઇક લઈને ફરવાનું શરૂ કરશો, એક્ટિવા લઈને ફરવાનું શરૂ કરશો, તમારા વિચારો જે છે અપડેટ થતા જ રહેતા હોય છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. તમે પહેલા કરતા હવે કેવા થઈ ગયા છો કે વધારે સ્વતંત્ર થઈ ગયા છો, પોતે જાતે કરી શકે એવા આપો છો.
એક સ્વતંત્ર માણસની જેમ તમે જીવવા લાગો છો અને પોતાના પ્રત્યે સચેત પણ હોય છે. હવે તમે પોતાની જાતને સંભાળી શકો છો. જેમ પહેલા કોકની આંગળી પકડીને રોડ ક્રોસ કરતા હતા, હવે તમે આંગળી પકડાઈને રોડ ક્રોસ કરાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. સાચી વસ્તુ છે કે તમારો બૌદ્ધિક વિકાસ થાય, તમારી વિચારસરણી વધે છે અને તમે વિચારોમાં સમય લો છો. કંઈક શું કરવું, શું ના કરવું, કેવી રીતે તૈયારી કરવી, ટૂંકમાં તમે વિચારવામાં હવે સમય લેતા શીખી ગયા છો. પહેલા જ્યારે તમે નાના હતા શું વિચારવાનું, જે આવ્યું કરી નાખ્યું, પરંતુ ના, હવે તમે વિચારશો. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ તમારી 11 થી 18 કે 19 વર્ષની ઉંમર જે છે, તરુણાવસ્થાની ઉંમર, જેમાં તમારું મગજ જે છે કંઈક ને કંઈક નવું શીખવા માંગે છે, કંઈક ને કંઈક નવું શીખવા માંગે છે અને તમારે શીખવવાનું હોય છે. તમે જેવું શીખવશો એવું તમારું મગજ શીખવશે. વિદ્યાર્થી મિત્રો, તમારું મગજ એ રીતે ટ્રેન થાય છે. પણ એ વાળી ટ્રેન રેલગાડી નહીં, ઓકે, એ એક રીતે વિકસિત થતું હોય છે. એને સારી રીતે એને કહેવાય ને કે એક તરફ વાળો, મહેનત કરો. તમારું માઇન્ડ અત્યારે બહુ જ શાર્પ હોય છે. તમે તૈયારી કરો, સારી એવી તૈયારી પણ આ સમયમાં થઈ જતી હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ઘણા એવા પ્રોબ્લેમ આવતા હોય છે. તરુણ હોય, છોકરીઓની અંદર કે છોકરાઓની અંદર ઘણા બધા એવા કહેવાય ને કે શારીરિક બદલાવ આવતા હોય છે, જેના કારણે તમારે પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરવાની નથી. એ બધા બદલાવ આવતા રહેશે. તમે સુરક્ષિત જ છો. તમારા પ્રજનન અંગોની અંદર કંઈક બદલાવ આવે છે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર નથી. તમે સુરક્ષિત જ છો. તમે બરાબર જ આગળ વધી રહ્યા છો. પરંતુ આ ઉંમર એવી છે કે જેમાં ઘણા બધા બદલાવ થતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી વધારે માહિતી મેળવીએ કે ગૌણ જાતીય લક્ષણો વિશે. કે શું છે ગૌણ જાતીય લક્ષણો? સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ. તમે પ્રકરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. હા વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 9 ને યાદ કરીએ તો એમાં શુક્રપિંડ હતું, એમાંથી શુક્રકોષ બહાર નીકળતા હતા. અંડપિંડ, માદાઓની અંદર અંડપિંડ હોય છે, જેમાંથી અંડકોષ બહાર નીકળે છે. શુક્રકોષ અને અંડકોષ જ્યારે બંને ભેગા થાય છે ત્યારે ફલન થાય છે. એ ફલન પછીનું યુગ્મનજ બને છે. યુગ્મનજ જ્યારે ગર્ભાવસ્થામાં સ્થાપિત થાય છે, ગર્ભાવસ્થાની દિવાલ પર ધીમે 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 એનો વિકાસ થાય છે અને એ વિકાસ થતાં જ કહેવાય છે એક સરસ મજાનો બાળક એમાંથી એ ડેવલપ થાય છે, વિકાસ પામે છે. તે જન્યુ જેવા કે શુક્રકોષ અને અંડકોષો ઉત્પન્ન કરે છે. હા, આપણે જોયું શુક્રપિંડમાંથી શુક્રકોષ અને અંડપિંડમાંથી અંડકોષો ઉત્પન્ન થાય છે. યૌવનારંભમાં છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. સાચી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. આ જે ઉંમર છે એ ઉંમરની અંદર છોકરીઓની અંદર વાત કરીએ તો છોકરીઓમાં સ્તનનો વિકાસ વધારે જોવા મળે છે, એટલે કે એમનો વિકાસ ત્યાં થાય છે આ ઉંમરની અંદર. તથા છોકરાઓમાં જોઈએ, છોકરાઓમાં આ જે ચહેરા પર કહીએ આપણે તો ચહેરા ઉપર વાળનો વિકાસ થાય છે, એટલે કે દાઢી મૂછ ઉગવાનું શરૂઆત થાય છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. શું તમે છોકરીઓને દાઢી મૂછ આવતા જોઈ છે? ના. માટે આવા જે લક્ષણો જે છે એ ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગતા હોય છે. વિદ્યાર્થી મિત્રો,
કે આ ઉંમર જે હોય છે 11 થી 18 કે 19 વર્ષની ઉંમર, કે આ ઉંમરના છોકરાઓની અંદર આપણે જોઈએ તો છાતીઓમાં છાતીમાં વાળ ઉગવા લાગે છે. એ સિવાય છોકરા અને છોકરીઓ બંનેમાં જોઈએ તો એમની બગલમાં પણ વાળની વૃદ્ધિ આપણને થતી જોવા મળે છે. એ સિવાય જાંઘના ઉપરના ભાગમાં પણ આ સમયે 11 થી 18 વર્ષની ઉંમરમાં આપણને એ વાળની વૃદ્ધિ આપણને દેખાય છે. બુજો અને પહેલી બંને જાણવા માંગે છે કે યૌવનારંભમાં થતા આ બદલાવની શરૂઆત કોણ કરે છે. હવે યૌવનારંભમાં દાઢી મૂછ આવી, શરીરની વૃદ્ધિ થઈ, તો આ બધું થયું કેવી રીતે? આ બધી વૃદ્ધિ કોણ કરે છે? વાળ આવવા, સ્તનનો વિકાસ થવો, આ તમામનો ઉદ્ભવ કેવી રીતે થાય છે? કેવી રીતે આ બધી વૃદ્ધિ થાય છે તેના વિશે સમજીએ. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ દ્વારા નિયંત્રિત છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ હંમેશા ધ્યાન આપજો કે તરુણાવસ્થા દરમિયાન જે પણ બદલાવ થતા હોય છે તમામ બદલાવ જે છે એ અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સના લીધે જ થતા હોય છે. તમારી વૃદ્ધિ થાય છે, તમારો વિકાસ થાય છે, તમારી હાઈટ ઊંચી થાય છે, દાઢી મૂછ આવે છે, સ્તનનો વિકાસ થાય છે, જાંઘની ઉપરના ભાગમાં વાળ આવવા, સ્તનનો વિકાસ, તમામ વસ્તુઓ જે છે એ હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવના કારણે જ થતી જોવા મળે છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખરેખર અંતઃસ્ત્રાવ છે શું? તો ખરેખર એ રાસાયણિક એક પદાર્થ છે. એ પદાર્થને કારણે જ આ તમામ આપણને ફેરફાર એ જોવા મળતા હોય છે. હવે એ અંતઃસ્ત્રાવ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો અંતઃસ્ત્રાવ જે હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી અથવા તો અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા એ ઉત્પન્ન થતો હોય છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અંડરલાઈન કરવા જેવી બાબત છે. ઓકે, શુક્રપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન એ પુરુષની અંદર, નરની અંદર આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. ઓકે, આ તમામ બદલાવ કોના કારણે થાય છે? એ નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનને કારણે. છોકરીઓમાં યૌવનારંભની સાથે જ અંડપિંડ એ માદા અંતઃસ્ત્રાવ કે જેને કહેવાય છે ઇસ્ટ્રોજન. ઓકે, માદા અંતઃસ્ત્રાવ એ ઇસ્ટ્રોજન કહેવાય છે, બરાબર, જે અંડપિંડમાંથી ઉત્પન્ન થતો એક અંતઃસ્ત્રાવ છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો ખાસ સ્તનનો વિકાસ એ કેવી રીતે થાય છે? તો માદાની અંદર રહેલો જે અંડપિંડમાંથી માદા અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજનનો જે સ્ત્રાવ થાય છે બહાર નીકળે છે, એના કારણે સ્તનનો વિકાસ થતો જોવા મળે છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે અને આ અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જેને પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમામ અંડરલાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દૂધસ્ત્રાવી ગ્રંથિઓ એ સ્તનની અંદર વિકસિત થાય છે. આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, નાના શિશુને એ માનું ધાવણ ખૂબ જ અનુકૂળ આવતું હોય છે. તો એના માટે એમના સ્તનની અંદરની જે દૂધસ્ત્રાવી ગ્રંથિઓ છે એ ધીમે ધીમે વિકસિત થાય છે. હવે એ કયા અંતઃસ્ત્રાવને કારણે વિકસિત થતી હશે? તો એ અંતઃસ્ત્રાવ જે છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ આ પિટ્યુટરી ગ્રંથિ જે છે એ સૌથી મહત્વની અને સૌથી મોટી ગ્રંથિ છે. ત્યારબાદ આપણે વધારે માહિતી મેળવીએ. પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવોનો ફાળો. તો વિદ્યાર્થી મિત્રો પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો આપણે જોઈશું નેક્સ્ટ ભાગમાં.